હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હું રહી રહ્યો હું ગાંધીનગર અમદાવાદ સિટીમાં હું. અને એવા ફિલહાલ મેં મનમાં વિચાર આજો કે જલ્દી અચાનક કે મારે એવા લેવું છે હેલ્મેટ. લઈ લઈએ, વધારે તેની 2000-2500ની આસપાસ પડી ગયા એવું. તો મારા ફ્રેન્ડ જોડે હતું એટલે હું જોઈને મનમાં વિચાર આવ્યો કે એવા મારે હેલ્મેટ લેવું પડે નહીં કે મજા નહીં આવે એમ. ચલો આપણે જઈ રહ્યા હા એવા હેલ્મેટ લેવા સારું. કેવું હે હેલ્મેટ, કેવી રીતના લીધું, હું કેવું લઈને આવું મેં આ કોઈ આઈડિયા નહીં. હવે જઈને જોવું ત્યારે ખબર પડે. બાકી મારા મિત્રનું જે હેલ્મેટ છે તમે બતાવું હું એ બાકી બ્લેક કલરનું એક નંબર છે. અને મેં એવું જોઈને મેં ગમી ગયું કે હું બી આવું જ લઈ એમ નક્કી કીધું છે. પણ ત્યાં જઈને જોઈએ કદાચ મૂડ બદલાઈ જાય, શું ખબર હવે નવી પ્રકારના કંઈક એ હેલ્મેટ ઉગી પ્રિન્ટેડ તેને પહેલી જીવનમાં પહેલી વાર એવું હેલ્મેટ લીધો હોય. મેં ક્યારે લીધું નહીં, પણ હવે ક્યાં છે કે મોટો બ્લોગિંગ કરવું પડે એટલે આના માટે હવે મારે લેવું જરૂરી છે. આ દેખાય મારો મિત્રવાળું હેલ્મેટ. આ રે જો બ્લેક હેલ્મેટ અને એના પર મેં લગાવી દીધું છે આ ગોપ્રો માઉન્ટ પોડ. અને આ રીતના હેલ્મેટ છે મારા મિત્રનું. એટલે મન જોઈને ઈચ્છા થઈ ગઈ કે ભાઈ હવે મારે બી લેવું જોઈએ આવું હેલ્મેટ. બહુ સુંદર લાગે છે, ક્વોલિટીમાં બી હેવી છે અને ફિટિંગમાં બી હેવી છે. મેં પહેર્યું હતું, પણ મારી ઈચ્છા એવી કે આવું સેમ ટુ સેમ લઉં એમ છે. પણ હવે ચેક કરી જોવું કે ત્યાં જઈને જોવું કે મૂડ બદલાઈ જાય કેવું થાય, પછી ખબર પડે. કે અંદર પાછળ હાય બેસી જાઓ. બેસી જાઉં. હા, અમારું પાર્સલ આવ્યું છે ભાઈ કમ્પ્લીટ. અને આ પાર્સલમાં શું મંગાવ્યું છે? 2 રેનકોટ જે પહેલાં ઓર્ડર કર્યા હતા ને, અને બીજું સામાન હજી આવવાનું બાકી છે. આ જવાન છે હજી ફરવા માટે, એટલે ચોમાસું છે એટલે રેનકોટ જોઈએ. તો ગાઈઝ આ તમે જોઈ શકો હેલ્મેટની દુકાને અમે આવી ગયા છીએ. અને હેલ્મેટ અમે પરચેસ કરી લીધું છે. આ છે હેલ્મેટ બોક્સમાં. તો હવે ડાયરેક્ટ અનબોક્સિંગ રૂમે જઈને કરશો, અત્યારે અહીંયા નહીં કરીએ, બરાબર? તો ચલો હેલ્મેટ જ કેમેરો લાગેલો હોય, ડાયરેક્ટ પકડજો ભાઈ. આમાં હા રાણી બસ સ્ટેન્ડ જોડે આ દેખાય રાણી મેટ્રો રેલવે સ્ટેશન. હા ભાઈબંધ અમારે ખબર નહીં કંઈક પ્રેમમાં પડી ગયા કોઈ, મારી વાત જ નહીં આવડતો છોકરો. લેન્ડ હવે રૂમે જઈને અમે કરશું એનું અનબોક્સિંગ અને તમે બતાવી હેલ્મેટ કેવું લીધું છે. સેમ ટુ સેમ મળી ગયું હો ભાઈબંધ, પણ આ કમ્પ્લીટ છે એમ, ફિટિંગ કમ્પ્લીટ આવે આમાં. બહુ ટ્રાફિક છે ભાઈ, આરટીઓ સર્કલ. તો મિત્રો આપણે એવા ખાઈ રહ્યા છે આઈસ્ક્રીમ. મેં ભૂખ લાગી છે, મારા હાથવાળા મિત્ર. ભૂખ લાગી હોય તો બીજું કંઈક ખાવું પડે. આઈસ્ક્રીમ પેટ ભરાય. તું કે તો ટાડું ખાવું એમ એવું ટાડું ખવડાવી ગયો. આ તમે જંગલમાં ક્યાં રહો છો ભાઈ? आइसक्रीम આવી ગઈ છે આપણે હવે ખાएंगे हम आइसक्रीम. कदर मोगी नहीं दादा, 20 वाली 360 रुपये. आता है कि वीआईपी खाता है नहीं कोई वीआईपी. ओके भाई હું હેલ્મેટ આવી તું બાઇક લેતો બરાબર. તો આપણે લાવી દીધું છે હેલ્મેટ. આ હેલ્મેટ યુઝ છે પેલું હવારમાં લઈ ગયો તો એ જ હેલ્મેટ છે, પણ સેમ ટુ સેમ બીજું હેલ્મેટ લાવ્યું હું આ દેખાય અને બોક્સમાં છે. અને બીજું કુરિયર વસ્તુ આયા છે. આ હે તો કુરિયર આવ્યું છે. આ બે આ રેનકોટ है, આ भी रेनकोट है. અને આ है माइक. ये हेलमेट और ये हेलमेट कोई फर्क पड़े दुकाने क्या सेम टू सेम देखेगा. बाकी अंदर में कम्प्लीट है, फिटिंग बीटिंग તમે જોઈ શકો હો, કંઈ દેખાતું નહીં. મને ખબર નહીં, મને ગમી ગયું યાર, એટલે પછી મેં ઉઠાવી લીધું. અને દુકાનવાળા પાછો પછી ભાવ ઓછો કરાવ્યો. આ હેલ્મેટ આમાં મિત્ર લાવે તો વધારે પૈસા 2000 રૂપિયા લાવ્યા હતા. અને મેં વેચાણ કીધું કે ભાઈ આમાં હેલ્મેટ લાવ્યા હતા, અમને ખબર હતી આમાં 1800 રૂપિયા લાવ્યા હતા. તમારા દુકાનવાળા થશે કઈ અમને નહીં, 200 રૂપિયા ડિસ્કાઉન્ટ 1800 લઈ જાય તો 200 રૂપિયાનો ફાયદો. અને ચલો આ વસ્તુ બાજુમાં કરો એવો. और આ है माइक है અને એકદમ હજુ મેં ઓડિયો ક્વોલિટી ટેસ્ટ નહીં કીધું, પણ હજુ મારે GoPro હાથી લગાવવાના है. તો GoPro હાથી હું કેવી રીતના કનેક્ટ કરી, એ માઇક અલગ સિસ્ટમ હું અને માઇક અવાજ મારો એકદમ પરફેક્ટલી આવી, પણ કેવી રીતના આવી હજુ હું હજી સિસ્ટમ એટલે
કારણ કે એમ તો ગોપ્રોનું માઇક તો કમ્પ્લીટ છે, રેડી છે, અવાજ બવાજ નેક્સ્ટ તમે હતા બ્લોગ જોજા એ કમ્પ્લીટ આવતું હોય, પણ પ્રોબ્લેમ શું છે કે જ્યારે બાઇક લઈને તમે જતા હોગો તો આજુબાજુનો વોઇસ આવતો કે એના માટે જો માઇક જોઈએ, અને આ માઇક મતલબ અહીંયા હેલ્મેટની અંદર લાગશે, અંદરની બાજુ, અને આગળ જીનો ગોપ્રો. તો એ મોટો બ્લોગિંગ માટે કેવી રીતના સિસ્ટમ કરી હું, કારણ કે આ જેક છે 3.5 mm આ જેક ગોપ્રો હાથી નહીં લાગે બરાબર. અને હાટું જો છે ગોપ્રો એડેપ્ટર એ આવે છે 4500 રૂપિયાનું. તો 4500 રૂપિયા હું બચાવી દી અને મારો અવાજ પરફેક્ટલી લાવે. કેવી રીતના એવું કાલ હું તમે કમ્પ્લીટલી શીખાડી, આજ તો નહીં બતાવતો કારણ કે બ્લોગ હજી લોગો થઈ ગયા છે અને હું એ થાકી ગયો હોય યાર, બહુ ગયો. અને આ હે રેનકોટ તો મેં અનબોક્સિંગ કરું, એક વાર ટ્રાય બી કરી જોઉં કેવું દેખાય. કટિંગ ભાઈ આ મહિલા મંડળનું રેનકોટ હે, મહિલાઓનું હે, પણ આણામાં આલ્યો નથી લેગો, બાકી બીજું હે લેગો નહીં આણામાં. હવે લેગો શું કરવાનો છે ખબર નહીં. મેં આપણે તો એક દોસ્તારી ઓર્ડર કરાવ્યો તો આપણે કરી નાખ્યો. ચલો इसको रखते साइड में. હવે બીજું આપણે ચેક કરો. ये मेरा रेनकोट है. ये पेंट આ રેનકોટ હે મારો હે, કારણ કે હવે હું જવાનો હું ફરવા આબુ, એટલા માટે લીધું હોય. કારણ કે રસ્તામાં વરસાદ પડે તો હું એ પલળી જવાયેલા, એટલા માટે. બાકી ક્વોલિટી અચ્છલ હે. તમારે બી લીધું કે ઓર્ડર કરવું કે આ બી રેનકોટ નીચે આઈડી મતલબ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દી, ઓર્ડર કરી શકો તમે, અને એનું કમિશનથી એમાં મળે પાછું. અને આ હેલ્મેટ હે ઓનલાઈન બી તમારે લીધું કે તો આ હેલ્મેટ મૂર્તિએ ફ્લિપકાર્ટમાં મેં ચેક કર્યું હતું મળે છે. તો તમારે બી લેવું હોય તો એની બી લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું, તો તમે ખરીદી શકો છો. તો ચલો મિત્રો, આપણા આ બ્લોગને આટલા સુધી રાખીએ અને આ બ્લોગને આપણે આટલા સુધી રાખીને એન્ડ કરીએ. તો મિત્રો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. હવે રોજ કન્ટિન્યુ નવા વિડીયો અને બ્લોગિંગ ને કોમેડી બધું નાખતા રહીશું. હવે એક્ટિવ છીએ આપણે, એટલે કશું વાતો ચિંતા કરવા જેવી જરૂર નહીં ભાઈઓ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક બી કરી દેજો. તો ચલો હવે મળીએ નેક્સ્ટ વિડીયો કે સાથ, તબ તક કે લીએ બાય. I just wanna feel